अनुष्का प्रकृति परीक्षण જે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે આયુર્વેદ દિવસ કે જેના પાવન પર્વ ઉપર એ નક્કી થયું કે સમગ્ર આપણા જેના માટે દિવસ પણ નક્કી થયો કે 26 નવેમ્બરથી લઈને અને 25 ડિસેમ્બર જ્યારે અટલજીનો જન્મદિવસ છે એ દિવસ સુધીમાં ભારતના 1 કરોડ લોકોનું પ્રકૃતિ પરીક્ષણ થશે. આવા પ્રકારનો જે આયુષ મંત્રાલય દ્વારા તેમજ NCISM દ્વારા એક આખો પ્રોગ્રામ અને એની એપ બનાવવામાં આવી. એનો ઉદ્દેશ્ય તો ખરેખર એ છે કે ભારતમાં ઘર ઘર સુધી આયુર્વેદનો પ્રચાર પ્રસાર થાય અને આયુર્વેદ પહોંચે. દરેક લોકોનું પ્રકૃતિ પરીક્ષણથી અંદાજ એ આવશે કે એમને પોતાના સ્વાસ્થ્ય માટે એને પોતાને જ્ઞાન થશે કે મારું સ્વાસ્થ્યનું લેવલ શું છે અને મારે આગામી મારા સ્વાસ્થ્યને જાળવણી કરવી હશે તો મારે એના માટે કઈ રીતે પોતાનું ધ્યાન રાખવું જોઈએ. જે આયુર્વેદનો ઉદ્દેશ્ય છે કે સ્વાસ્થ્ય છે સ્વાસ્થ્ય રક્ષણમ, એટલે આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે કે છે કે ભારતના 1 કરોડ લોકોનું, જેમાં આયુર્વેદની કોલેજો દ્વારા અને આયુર્વેદના પ્રેક્ટિશનરો દ્વારા જેમને કહેવામાં આવ્યું છે કે પ્રકૃતિ પરીક્ષણ દરેકનું એમને કરવાનું છે. અને એના માટેના ઠીક છે NCISM ક્રેડિટ પોઈન્ટ પણ નક્કી કર્યા છે કે દરેક આયુર્વેદના વૈદ્ય 250 મિનિમમ 250 લોકોનું પ્રકૃતિ પરીક્ષણ કરવું. બહુ સારી આના માટે એપ બનાવવામાં આવી છે. લોકો માટે ખૂબ ઉપયોગી બનશે કે ફક્ત પ્રકૃતિ પરીક્ષણ આગળ પણ એની પોતાની પ્રકૃતિનું એને તો બોડી કોન્સ્ટિટ્યુશન શું છે એ તો ખબર પડશે, પણ આગળ ઉપર પણ ઋતુને અનુરૂપ એને પોતાના સ્વાસ્થ્યની કેમ જાળવણી કરવી એ જ એપ દ્વારા એને લગાતાર માર્ગદર્શન મળતું રહેશે. એટલે આ બહુ મોટો એક ભારત સરકાર દ્વારા એક પ્રોગ્રામ આપણી સામે આવ્યો છે અને જેનાથી આયુર્વેદ છે એ લોકો સુધી બહુ સારી રીતે પહોંચશે. અને આપ સૌ જાણતા જ હશો કે આપણી પાસે હમણાં મીડિયા દ્વારા હતું કે બ્રિટનમાં ઓલરેડી આટલા આયુર્વેદના ડૉક્ટરોની જરૂર છે. એટલે એક આયુર્વેદ માટે બહુ સારી તક છે કે ભારતમાં અને ભારતની બહાર પણ આયુર્વેદની સ્વીકૃતિ હવે ખૂબ સારી રીતે વધી રહી છે. આપ સૌનો ધન્યવાદ. અબ તક મીડિયા હાઉસ અને એના સુપ્રીમો સતીશભાઈ મહેતા દ્વારા જે આ પ્રયાસ થયો છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખાસ કરીને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ એમને આપણે 2 ભાષામાં વિભાજિત કરશું. જેવી રીતે આપણે દરેક પાસે પોતાનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોય અને દરેક પાસે એની પોતાની ગાડીનું લાઇસન્સ હોય, એમ આપણે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટમાં આપણું પોતાનું એટલે ડૉક્ટરનું લાઇસન્સ અમે આપતા હોઈએ છીએ. ગુજરાત પ્રેક્ટિશનર માટેનું જે ગુજરાત આયુર્વેદ પ્રેક્ટિશનર છે, ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદને એનાની સિસ્ટમ ઓફ મેડિસિન એનું લાઇસન્સ આપે. પણ જ્યારે ક્લિનિકનું લાઇસન્સ લેવાનું આવે છે તો એના માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ CEA 21 ગુજરાત સરકારે બહાર પાડ્યો છે કે આખા ગુજરાતના દરેક ક્લિનિકનું એમાં કમ્પલસરી રજિસ્ટ્રેશન થાય. અમારા 27,000 ડૉક્ટર એમાં રજિસ્ટર કરાવે. રાજ્ય સરકારનો આ જે કાયદો છે એને ખૂબ જ માન અને સન્માન આપે. એનાથી આપણને ફાયદો જ છે. આપણી ક્લિનિકની ગુણવત્તા સુધરશે, આરોગ્યની ગુણવત્તા સુધરશે, બોગસ તબીબો આઈડેન્ટિફાઈ થશે, હેલ્થ ઇન્ડેક્સ વૈશ્વિક લેવલ ભારતનો સુધરશે અને કોરોના જેવી મહામારીમાં આપણી પાસે ડેટા આવશે કે જ્યારે કોઈ પણ ડૉક્ટરને આપણે કંઈ પણ સર્વિસ માટે બોલાવવા છે તો આપણી પાસે ડેટા હશે. આટલા ફાયદાઓ આના છે. પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે અને દરેક ડૉક્ટર મિત્ર આયુર્વેદ જે ડૉક્ટર છે એને અમને એવું કહેવામાં આવે છે કે પ્રથમ વર્ષથી ચરક ઓથ હેઠળ કે તમારા માટે પ્રાયોરિટી છે એ પેશન્ટની છે. પેશન્ટની જિંદગી તમારે બચાવી એના માટે આયુર્વેદ અષ્ટાંગ અને ઇમરજન્સી સારવાર નીચે અમે સારવાર કરતા હોઈએ છીએ અને છેવાડાના લોકો સુધી અમારા તબીબો પહોંચેલા છે. તો એના માટેની જે પ્રક્રિયા છે ક્લિનિકની, હવે ક્લિનિક રજિસ્ટ્રેશન માટે 2 ડોક્યુમેન્ટ કમ્પલસરી છે, એક ફાયર NOC અને એક બાયોમેડિકલ વેસ્ટ, અને થર્ડ વન ક્લિનિકના અમુક ફોટા, જે 2 કે 3 ફોટા એના મૂકવાના, અને ચોથું 1,000 રૂપિયાનું એને ઓનલાઈન ટ્રાન્સફર કરવાના. આ 4 વસ્તુ કરશે એટલે એને પ્રોવિઝનલ સર્ટિફિકેટ આવી જશે અને એના ક્લિનિકમાં એને કમ્પલસરી લગાડવાનું હોય. RC બુક છે, જેવી રીતે RC બુક હોય આપણા ગાડીની, 2 વ્હીલરની, એ જ રીતે આપણા ક્લિનિકનું એ લાઇસન્સ છે. આ તબીબો જે રજિસ્ટ્રેશન કરાવશે એ પોતાનું જ કરાવતા હતા. હવે ક્લિનિકનું કરાવશે એટલે એનાથી ફાયદો થશે કે એના ક્લિનિકના અમુક પ્રોટોકોલ છે કે ભાઈ એમાં તમારે સ્ટેટોસ્કોપ, એમાં તમારે ટૂંકમાં જે કંઈ વસ્તુ પ્રોટોકોલ મુજબ રાખવાની છે કે આજે તમારી પાસે કોઈ પણ દર્દી આવ્યું તો એને તમે બેઝિક સારવાર માટે તમારી પાસે શું છે એ ક્લિનિક આખું ટ્રાન્સપરન્સીથી થઈ છે કે તમારે હેમર રાખવું પડે, સ્ટેટોસ્કોપ રાખવો પડે, તમારે ટેમ્પરેચર માટેનું રાખવું પડે. એટલે દરેક વસ્તુઓ જે પ્રોટોકોલ મુજબ રાખશે એટલે ક્લિનિક છે એનું જે કહેવાય બેઝિક જરૂરિયાતવાળું થશે. ઓલું
ચલાવી લેતા હતા એ રીતે નહીં ચાલે. એટલે ક્લિનિકની જે ગુણવત્તા સુધરશે એટલે લોકોના આરોગ્યની ગુણવત્તા સુધરવાની છે. 12/3/2025 પછી તમને જે કોઈ રજિસ્ટર માન્ય ગુજરાત રાજ્યના માન્ય પ્રેક્ટિશનર સિવાયના જે કંઈ દેખાશે એ અમને ખબર પડી જશે અને તમને અમે જાણ કરશું કે આ બોગસ તબીબો છે. એટલે 12/3 સુધીનું અભિયાન એટલે જ છે કે બધા માન્ય ડૉક્ટરો છે એ રજિસ્ટર થઈ જાય. એના સિવાયના આઈડેન્ટિફાઈ ઇઝી બોગસ ડૉક્ટર થશે. એના માટે અમે એસોસિએશન લેવલ અને ગુજરાત રાજ્યના દરેક અમારા જે ડૉક્ટર મિત્રો છે એને મેસેજ આપીએ છીએ કે તમારા ધ્યાનમાં કોઈ બોગસ તબીબ આવે તમને જાણ કરો. લોકોના આરોગ્ય સાથે ચેડા થાય એ કોઈ પણ હિસાબે ચલાવી ના લેવાય. આયુર્વેદ ડૉક્ટરો 27,000 છે. આયુર્વેદ કાઉન્સિલના જે ગુજરાત આયુર્વેદ એની યુનાની કાઉન્સિલ છે એના 27,000 ડૉક્ટર છે. એલોપેથીના છે, હોમિયોપેથીના છે, યુનાની યોગ છે, નેચરોપેથી છે અને લેબોરેટરી છે. ટૂંકમાં વન અમ્બ્રેલાની નીચે બધા જ ગુજરાત રાજ્યના માન્ય ડૉક્ટરો આવી જશે અને એમના માટેની છેલ્લી તારીખ છે 12/3/2025. તો એના માટે 10,000 રૂપિયાથી લઈને 5 લાખ સુધીનો દંડ છે. જો એ પણ ના કરે તો એનાથી ઉપરની આગળની કાર્યવાહી પણ માનનીય ઋષિકેશભાઈ પટેલે 30 નવેમ્બરની એની મિટિંગમાં આરોગ્ય મંત્રીશ્રીએ જણાવેલ છે. મારું નામ જિગ્નેશ પટેલ, હું સુરતથી છું અને ગુજરાત આયુર્વેદ બોર્ડના મેમ્બર છું. આજે અમારી આ રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ હતી. એનો મુખ્ય વિષય હતો ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ 2021. જે સરકારશ્રીએ કાયદો બનાવ્યો એની અમલવારી 2023થી ચાલુ થઈ છે. મારું એક જ વસ્તુ કહેવું છે કે ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટ 21 અંતર્ગત ગુજરાત રાજ્યના દરેક આયુર્વેદ તબીબી મિત્રો જલ્દીથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવે અને ખૂબ જ ઓછા સમયની અંદર જલ્દીથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવે મારો આગ્રહ છે દરેકને. આ ક્લિનિકલ એસ્ટાબ્લિશ એક્ટનો જે પણ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે એ સંપૂર્ણ ઓનલાઈન છે. બરાબર, દરેક ડૉક્ટર પોતાના ક્લિનિકની રજિસ્ટ્રેશન ઓનલાઈન પ્રક્રિયામાં કરી શકશે. જે પણ ડોક્યુમેન્ટ માગ્યા છે, ફાયર ઓનસી છે, પછી બાયોમેડિકલ વેસ્ટ છે અને જે પણ ડોક્યુમેન્ટમાં ડિગ્રી સર્ટી છે, રજિસ્ટર સર્ટી, આ દરેક ડોક્યુમેન્ટ અપલોડ કરીને કરવાનું રહેશે.